ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. આઈયા બોકડે લે આ ભૂરા. હા આ ચો સુધી તું આ બોકડે બહેન બોકડા તોડી છે ને ચો સુધી આ બાપના પૈસે લેર લપ્પા કરીશ. કોઈ કોમ ધંધો કરો, કોમ ધંધો. એટલે એક વાતનો જવાબ આલ. હા તારા બાપાનું જે ઘર હતું એ ત્યાં વેચી ખાધું અને તાર ભાડે રોસ અને મને શીખવા મળે દિયોર. બરાબર. પરિસ્થિતિ એવી આવે ને તો જાતે વેચાઈ જવું પડે. ઘર તો કોમન વસ્તુ છે. અને પૂરા જિંદગીમાં આવ્યા છીએ તો કોઈક કર્યા વગર થોડી જવાના છીએ. કોઈક કરીશું, નોમ બનાવીને જઈશું. શું કરશો? એ હવે જો ઓમાં એવું છે, નોકરી ધંધો જ કરશે ને માણસ. પૈસા કમાવા શું કરે? નોકરી ધંધો કરશે અને કરે. લે હમણાં પરમદાડાની વાત. પરમદાડે જ એક ઓફિસમાં બોલાયો, જો ખુરશીમાં બેહાડ્યો, વાતચીત કરી, પછી મને કહે ઓકે. બીજું આપણે ખાટલે ખૂટ એક છે. આ જો ને તાણે ખબર પડી કે આપણે દિયોર ભણેલા નથી. એટલે મને બેહાડીને કે બોલો હવે કાલથી જ આવજો. મેં કીધું હા ભાઈ કાલથી આવીને પણ મારે કરવાનું શું? મને કે કશું આ કંઈ કરવાનું નહીં, લોબું કહ્યું અમુક કાઢી લેવા જેવું. કાલે આ કચરા વાર દેવાના, પૂતો કરી દેવાનો, આ સ્ટાફ ચા માગે ચાલ દેવાની, કાગળીઓ અહીંથી તો કરી દેવાનો, ઉષા નહીં. ટૂંકમાં ઓટણિયાનું કોમ હતું. એટલે મેં કીધું હા આવી તો તારી 70 ને હાઈટ નોકરીઓ ને લાત મારું. આ જીતું જમાવટ છે. કઈ ઓટણિયા વિદ્યા કરવા પેદા નહીં થયો. કંઈક કરશે તો મોટું કરશે. અને એવું કરે ને કે એનાથી ડબલ મોટી હું ઓફિસ બનાવે અને એના જીવન તો હું મારા હાથને સર નોકરીએ રાખે. તું જોજે. તો શું કરશો? તને કે દિયોર તું તો મારો આદિ શું વાદી, પેલું શું કહેવાય એ કોપી કરું છું, ડુપ્લિકેટ, કોપી ને પેસ્ટ. આ હું શરૂઆતમાં હવારમાં લોટો લઈને તો જતો હતો ખેતરમાં લોટો ઢોરવા, તે તમે લોટો લઈને નીકળ્યા. સ્ટીલનો ચાલુ કર્યો તો સ્ટીલનો લઈને ચાલુ કર્યા. છેલ્લે મેં કીધું દિયોર ડબલું લઈ જાઉં તો ડબલાની કોપી મારીને તો અગવાઈ નીકળેલા. આટલું તો તું મારો વાદી છું. પછી તને કઈ અને માર તો અગાઉથી મારા પેટ પર પાટું મારી દેવાનું ને. હું કરે તો ગોમનોને ખબર પડશે, તને ખબર પડશે ને. અને મને એટલો તો વિશ્વાસ છે કે હું જે કરે ને તો તું હોય 100% કરે. એટલે મારા જોડો તારા વાદલ્યા છે. કર તાર જે કરવું એ કર ભાઈ. પેલો તો જોડું ફાટી ગયું છે ને, અંદર હોય દોરો મારજે. હા બે ભાઈ બે શાંતિથી. અને હા બોકડો બદલ આ તિરાડ પડી જાય. બોકડા તોડ સિવાય કોઈ કોમ નહીં દિયોર. નવાઈનું જ કામ કરે છે પાછો કે હું ના કહું. ના કહી એ તો કરી છે એટલે ખબર પડશે જ ને. એ ચાલુ કરે પાછળ આપણે ચાલુ કરી જ દેવાનું. પાપીડાની બાબા મઠના પાપડ, લઠના પાપડ, અડદના પાપડ, લગનમાં વાપરો, બહેણામાં વાપરો, હોળીમાં વાપરો, દિવાળીમાં વાપરો. પાપડાલી પાપડાલી. ઓ ભાઈ આવજો ને. શું વેચો છો? પાપડ છે પાપડ. કયા અડદ. અરે આપણા પાસે અડદના પાપડ, મઠના પાપડ, લસના પાપડ. તમે મરીના બી સાંભળ્યા છે. લોકો ડબલ મરી સુધી પહોંચ્યા છે. આપણે ટ્રિપલ મરીવાળા પાપડ બનાવીએ છીએ, જમાવટ પાપડ. શું ભાવ છે? આ તમારે 90 રૂપિયાનું અને તમારે મોટું જો 500 ગ્રામનું પેકેટ જોઈતું હોય તો 130 રૂપિયાનું. લસણના છે? લસણના છે, ડુંગળીના છે, આદુના છે, કારેલાના પાપડ છે આપણી પાસે. અચ્છા તો આને કઈ ઓછા કરો ને. આમાં ઓછું ના થાય મેડમ. આમાં શું હોય છે, તમને કીધું કે આ 120નું છે ને આ 90નું છે. કે એકવાર ખાશો એટલે તમારું મોઢું સાફ થઈ જશે. એમ કહેવાશે કે હા ચોખ્ખું ચટાક. એનો સ્વાદ તમને 2 દિવસ સુધી એમ થશે કે મેં કંઈક ખાધું. મારે મરીના ને લસણના લેટમાં 50 રૂપિયા ભાવ રાખો. આમાં જો 50 રૂપિયામાં તો બેન મને મારા ઘરમાં નથી પડતો તો હું તમને કેવી રીતે આપવાનો હતો? અરે આખા ગામમાં પચામાં તો મળે જ છે આખા ગામમાં ભલે મળતા હોય, બાકી આ પાપડની વેરાયટીઝ અલગ છે. કંપનીનું નામ સાંભળો ખાલી, જમાવટ પાપડ. એક વખત લો એટલે ઘરમાં જમાવટ થઈ જાય. પડી એમને જોઈએ તો બોલો છેલ્લામાં છેલ્લા હું તમને ખોટ તો હું પણ મને ઘરમાં જેટલામાં પડે છે એટલા માલ દઉં. 70 રૂપિયા માલ દઉં. આ તમારે જોઈતું હોય તો. ના મને બહુ મોંઘા પડશે, રહેવા દો. ઠીક છે તો રવા દો તાર. પાપડાલી પાપડાલી પાપડીવાળી બાબા વાળી. અરે બેન આવો 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 આવો. હા બેહું. હા બેસો બેસો. હા
શું લાવ્યા? પાપડ વેચું છું પાપડ. એવું? મારી પાસે અડદના પાપડ, મઠના પાપડ, લઠના પાપડ, બધી પ્રકારના લસણના પાપડ, કોપરાના પાપડ બધા જ છે. ડબલ મરી, 3 મરી, 3 લેયર સુધીની મરીવાળા પણ પાપડ છે. એક વખત વાપરશો ને એટલે મારા જ પાપડ મંગાવશો. પણ અમારા ઘરમાં તો છે પાપડ. અરે એ જૂના થઈ ગયા હોય એના અમુક 20-25 દિવસ થાય ને એટલે ખોરા થઈ જાય પાપડ. ત્યારે અમારે આ એક ગેરંટી છે, 3 મહિના સુધી સંગ્રહી રાખો ઘરમાં, પાપડને કંઈ જ નહીં થાય. બરાબર. અને બીજું, અને આ પાપડ એક એવી વસ્તુ છે, અમારી કંપનીનું જે પાપડ છે, આ જમાવટ કંપનીનું, એમાં એવું છે કે તમે જો પાપડ શેકીને એકવાર આમ મોઢામાં કદાચ તાવ આવ્યો હોય, તવરું થયું હોય અને આમ ખાઓ ને તો તમારું મોઢું ફ્રેશ થઈ જાય, તમે ફ્રેશ થઈ જાઓ. ભૂલો ચૂકે ઘરમાં જમવાનું બનાવતા પતિના ખાવામાં મીઠું મરચું વધારે પડી ગયું હોય ને આ એક અમારો જમાવટ પાપડ આમ શેકીને ખવડાવી દો ને એટલે બેડો પાર, પાપડ સિવાય બીજું કશું યાદ ના કરે. એટલે લઈ લો, ફાયદામાં રહેશો. ના ના, બરાબર છે તમારી વાત, પણ છે પડ્યા, હવે વધારે નથી લેવા. અરે એવી ચિંતા ના કરો, પૈસા હમણાં લઈ લો, પછી હું બીજી વખત આવતા ને પૈસા આલજો, એક વખત વાપરી દો કે પાપડ કેવો છે. અરે ના ના, પૈસાનું કઈ વાંધો નહીં, પણ હમણાં નથી લેવા ભાઈ. હા સારું, તાર બીજું તો શું. પાપડ આલી ભાઈ, પાપડ વાલે પાપડ 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 બાપા. અલ્યા જીતુ, તે તો પાપડનું ચાલુ કરી દીધું નહીં? ઓ ભાઈ, કરવું તો પડે ને. સાચું કહું ને હા. તો હવે તો એમ થાય છે કે આ જીઓ રમે આ ધંધો આદર્યો જ શું કોમ. કેમ નહીં મજા આવતી? અરે મજાની ચો વાત કરું છું. આ જો, આ એક થેલો તો પૂરો થઈ ગયો, આ બીજો પૂરો થવાયો. હજુ તો બપોરની વેરા બાકી જ છે. હે, ઓહ, એટલું બધું ચાલે છે તારું? અરે ચાલવાની ચો વાત કરું, ટેમ નહીં મળતો ખાવાનો. સાચું કહું તો. અને આ તો ભૂરા હજુ સિઝન નથી. હજુ તો મને તો એમ થાય છે કે આ દિવસ વસ્તી પાપડ ખાઈને જ જીવે છે કે હું. આ જો વગર સિઝને મારી આ હાલત હોય તો દિવાળી ઊભી ને ઊભી જ છે. દિવાળી તો બાપા જબરજસ્ત ચાલશે તારો. હવે એ તો ભગવાનની દયા છે બાપા. જો ને આ ભગવાને આપણે કંઈક સારું કર્યું હોય છે, મેં તે આ પાપડનો ધંધો હું જાડ્યો અને એમાં બરકત હશે ભાઈ. બસ હવે આ હવે ધીરે ધીરે આ બધું સેટ કરી દઉં ને ધંધો, હે ને ભાઈ. હારું હેડતા ને હું તો જઉં, મારે તો બધું કોમ બાકી છે. પેલી તિરાડ એ સિમેન્ટ પૂજ દીધો મેં. પછી એ સારું કોમ કર્યું દે. હું ભાઈ રોજ તોડવાના હોય ને એમાં તિરાડ પડે તો લોસો પડે. ચાલ હું જઉં તારે. હા. પાપડ લઈ બાપા. મારો જીવર આટલો બધો પાપડનો ધંધો ચાલતો છે એનો, ખાવાનો ટાઈમ નહીં એવું કહેતો હતો. કરવો પડશે પાપડનો ધંધો, પણ એકદમ નહીં. આ ભૂરો છે, એકદમ ના પડે. એક વખત એમને મને જોવા દો કે એના શરીર ઉપર કમાણી દેખાય છે કે નહીં, ત્યાર પછી ચાલુ કરાય. વાંચું બીજું કૂવામાં ના પડાય. એ મારી માં. હા તમે મોનશો, કેળોની કડી થઈ જઈ છે, ખભો તો કોમ નથી કરતો, શરીર તો આખું તૂટી રહ્યું છે અને આ બૂમો પાડી પાડીને તો ઘોઘરો બેસી ગયો છે મારો. તમને હું કહું મારી વ્યથા. આજે 15 દાડેથી ગાગડા તોણીને આ પાપડનો પડીકો લઈને ફરું છું, એ ધંધો થતો જ નથી. 2 પડીકો વેચાયો એ ઉધારમાં. કરવું તો કરવું શું? હવે હાડું આ ધંધો આદર્યો છે, હવે ભૂલ તો થઈ જઈ છે. જોકે ધંધો ખોટો નથી, પણ મને એવું લાગે છે કે આ ધંધા હાથે મારે કંઈ લેણ દેણ નથી, અને લેણ દેણ ના હોય ધંધો કરાય નહીં. હશે હવે તો સારું થાકી પાકીને આવ્યો છું, ભૂખ લાગી છે, કરવું તો કરવું શું? ખાવાનું કોણ બનાવે? કોમ કરું, એક પેકેટ તોડી શેકીને ખાઈ લઉં. અને સાચું કહું ને તો આમાંથી અડધો માલ તો મારા ખાવામાં જ પતી ગયો છે. થાકી દઉં છું તો ખાવાનું નહીં બનાવતો, આ પાપડ ખાઈને પેટ ભરું છું. હવે આ ધંધાનું તો ચાલુ થતાં પહેલો જ ઉઠમણું થઈ ગયું છે. હવે કરવો તો કરવો ચિયો બીજો ધંધો મારે, એ કે ધંધામાં સાર આવતો નથી. એ હા, અલ્યા અમારા પેલા મોહન કાકાએ મને એક વખત કીધેલું કે જીત્યા આમ નવરો ફરશું એના કરતાં મારે હાડીઓનું હોલસેલનું છે, તું હાડીઓ લઈ જા, વેચાય એટલી વેચ ને ના વેચાય એટલી પાછી આલી જજે. તો અંથી રૂડું રૂપાડું હું વળી. તો આ પાપડ ખાઈ અને હાડીઓના ધંધા પર જતો રહું.
ફેન્સી સાડી વાળી ઓ ભાઈ Fancy. અહીં આવો બોલો બેન, આપણી પાસે ફેન્સી સાડી છે, બનારસી સાડી છે, કુચ્ચુપુડી સાડી છે, દુબઈની સાડી છે, ઇન્ડો વેસ્ટર્ન સાડી છે, વેસ્ટર્ન સાડી છે, ઇન્ડિયન સાડી છે. તમે માગો એ સાડી આપણા પાસે છે. કદાચ આ પીસ તમે જોશો તો તમને ખબર પડશે કે અત્યાર સુધી કોઈને પહેરેલો નહીં જોયો હોય. તમે જો કદાચ પહેરીને અહીંયાથી બહાર જશો તો 12 જણ તમને પૂછશે કે આ સાડી ક્યાંથી લાવ્યા. પણ આ એક ફર્સ્ટ કોપી છે. આના પછી કોઈ બીજી કોપી કંપનીએ બનાવી જ નથી. બીજી વાત કરું તમને, અમારી પાસે સાડીઓનો આલ્બમ પણ છે. તમે આલ્બમ ફેદીને જોઈ લો. તમને ગમતી સાડી તમે ઓર્ડર કરો અત્યારે તત્કાલ, પૈસા આપો, સાંજ સુધીમાં તમારા ઘરે. અચ્છા, ઘરે આવે પછી પૈસા આપો તોય વાંધો નથી. સાડીઓનો સંપૂર્ણ ખજાનો લઈને આવ્યો છું હું શોરૂમમાંથી સીધો. અમુક કંપનીની આઉટલેટ છે, તમે જુઓ, તમને પસંદ આવશે બેન. પણ ભઈલા મને સાડી નથી જોઈતી. તો પાપડ લાવતો હતો ને, મને 2 પેકેટ પાપડ જોઈએ છે. આ દિયોર મોંડ પાપડના ધંધામથી છૂટ્યો તો અને હાડીઓનો ધંધો ઝાલ્યો તો. હવે હાડીઓ લઈને આવ્યો તા કે પાપડ લાવો. આ વસ્તીએ તો મને ખરેખર રમણ સળાઈ દીધો છે. પાપડનું તો જો કે આપણે બંધ કર્યું છે, સાડીઓનું ચાલુ કર્યું છે. જો તમને સાડીમાં રસ હોય તો તમે લઈ લો. ના ના ના, મને પાપડ જોઈએ છે. સારું સારું હો ને બેન. ચાલ. સાડી વાળી, ફેન્સી સાડી વાળી, ઇન્ડિયન સાડી વાળી. ઓ ભાઈ આવજો ને. બોલો બેન, કેવી સાડી આલું? વેસ્ટર્ન સાડી, ઇન્ડિયન સાડી, કુચ્ચુપુડી સાડી, દુબઈની સાડી, અમેરિકાની સાડી. અમારી પાસે ફર્સ્ટ કોપી, લાસ્ટ કોપી અને વચ્ચેવાળી કોપી, બધી કોપીઓ અમારી પાસે છે. તમે માગો એવી સાડી અમારી પાસે મળશે ને. હા, બીજું તમે પહેરીને નીકળો તો દુનિયામાં 10 જણ તમને પૂછશે કે બેન સાડી ક્યાંથી લાવ્યા. એટલે સાડીઓનું આપણું બહુ મોટો પાય છે. તમને પસંદ આવતી હોય તો બોલો, બીજી 10-15 પડી છે, ના બતાવી ના દો. ના ના ના, સાડીઓ તો મારે બહુ યુઝ નહીં થતી. મારે પાપડ જોઈએ છે. ટ્રિપલ મરી પાપડ. અચ્છા, ટ્રિપલ મરીવાલા. એમાં એવું છે મેડમ કે ટ્રિપલ મરીવાલા પાપડ કંપનીએ બંધ કર્યા. એક વ્યક્તિએ એક હોમટા 4-5 પાપડ ખાધા ને અને એને પડ્યા ગરમ અને એને પછી ફૂટ્યા મસા. એટલે કંપનીએ કરી દીધા છે બંધ. એટલે ટ્રિપલ મરી પાપડ તો નથી, પણ ટ્રિપલ કલરની સાડી જોઈએ તો આપણા પાસે છે. ના, અમારે તો પાપડ જ લેવા. ઠીક છે. ફેન્સી સાડી વાળી સાડી, ફેન્સી સાડી વાળા. સાચું કહું તો આ વસ્તીએ તો મને અડફેટા ચડાવ્યો છે. આ દિયોર બોઘાડા પાડીને પાપડ વેચવા નીકળ્યો ત્યાં કોઈએ પાપડ લીધા નહીં. પછી ધંધો બદલીને હાડીઓનો ચાલુ કર્યો. એની બૂમો પાડી, હાડીઓ લઈને જો તાર દિયોર પાપડ માગે છે. હવે હું જો કાલ ઉઠીને તપેલીનો ધંધો કરે તો દિયોર હાડીઓ માગશે. હવે તમે જ વિચાર કરો કે આ પાપડ, તપેલી અને આ હાડીઓના તત્તણ થેલા ઉચકીને ફરું ચમનો હું એકલો માણસ. મને તો લાગે છે કે આ કોઈ ધંધા ઉપર મારે લેણ દેણ નથી. અને હવે તો સુધી મને થઈ ગયું છે કે આ જે મનખા અવતાર આલ્યો છે ને એની હાથે જ મારે લેણ દેણ નથી. રે ભગવાન ભગવાન, હવે એક કોમ કરું, અંતે એક નિર્ણય લઈ જ પાડું. હવે હાડીઓનું વેપારની વાત તો હાડીઓની તો કોઈ ચિંતા છે નહીં. કારણ કે મોહન કાકાએ કીધું છે કે બેટા વેચાય તો વેચજે, ના વેચાય તો આખું આખું પોટલું પાછું આવી જજે. એટલે જો કે ઓનું તો કોઈ ટેન્શન રહ્યું નથી. હવે વાત રહી પાપડની, તો આ પાપડનો 5-7 પેકેટ પડ્યો છે. આ વસ્તી હમણાંની ડિમાન્ડ પાપડની કરતી થઈ છે. એ 2-4 બહુ ગાળા વધારે પાડી દે અને જો પાપડ લઈ લેશે તો ભલું, નહીં તો આ ફરિયાન છોકરોને કંઈક પેકેટ આલે શેકીને મારી દિવસ સાફ કરી નાખીએ. અને છેલ્લે નિર્ણય એ લેવાનો છે કે મારે આજે પેલી 4000 વાળી નોકરી કીધી હતી ને તમને, કચરા પોતાવાળી, બસ એ જોઈન્ટ કરી દઉં. મારે તો અહીંયા મહેનત કરવી તો એ મહેનત કરવી. આ પાપી પેટ માટે કંઈક રૂપિયા તો જોઈશે ને ખાવા. હું કંઈ ભૂરા જેવો થોડી છું કે બોકડા તોડીને તિરાડો પૂરે. આ જ બરાબર છે. તો હવે જાઓ આ હાડીઓ પાછી હાલવા મોહન કાકાને. અને આ 4-5 પડીકો વધ્યો છે. વસ્તીની ડિમાન્ડ હતી, લે તો ખરું. આ હું લે તો મેં મારે થોડાક ચા પાણીના નાસ્તાના પૈસા ને કરે, અને નહીં લે તો મેં તમને કીધું એમ સોરોને ખવડાવી દે અથવા તો કૂતરોને નાખી દે. પાપડાળી પાપડાળી પાપડાળી. ઓ ભાઈ, ઓ ભાઈ, બોલો મેડમ. પાપડ વેચું છું એમ? હા, પાપડ.
મરીવાળા પાપડ છે, ડબલ મરીવાળા પાપડ છે, પછી આ તમને મઠના પાપડ છે, પછી આ અડદના પાપડ, બધી વેરાયટીઝ અલગ અલગ છે, બધાના ટેસ્ટ અલગ અલગ છે. એકવાર ખાશો ને તો તમે એમ જ કહેશો કે ભાઈ દર મહિને તારે 3 પેકેટ અહીં જમા કરાવી દેવાનો. તો ખોલીને જો ભાઈ. એ મેડમ ખોલી ના જોવાય. આમાં તમે ખોલી નાખો પછી કેવું મારે પડીકું કોઈ કામનું ના રહે. હા, તમારે લેવું હોય તો તમે ખોલો, શેકીને એનો ટેસ્ટ કરો, તમને યોગ્ય લાગે એટલે રાખવું તો પડે ને. પછી તૂટ્યા પછી મારા કશા કોમનું નહીં. એ જવું આ ખોલું પાપડ શેકું ખાવું મને ના ભાવે તો લઈને શું કરવાનું પછી મારે? એવા તો 4 પેકેટ પડ્યા છે, લઈ જા, તું લઈ જા, તું વેચી નાખ મારા એ 4 પેકેટ. તારા જેવો જે આવ્યો તો વેચીને જોશે, આ કશું સાર ના આવ્યો એટલે પડી રહ્યા છે. મેડમ આમાં એવું છે કે હવે પેકેટે 10 રૂપિયા કમાવાના હોય અને એમાં પછી હું તોડીને આ રીતે ધંધા કરું તો મારે તો પછી દિવારું ફૂંકવાનો વારો આવે. રાહ તો વાંધો ને, તમને ના ગમે તો વાંધો નથી, મારે તો વેચવા જ છે ને, ગમે તો હોય નહીં તો બીજે બહુ છે. એ તમારે કશું કોમનું નહીં મેડમ. કોમનું નહીં એટલે એ તું નક્કી કરે કોમનું છે કે નહીં કોમનું. મારે બતાય ને છે શું? અરે તમે જોઈને શું કરશો? જ્યારે કશા તમારા કોમની નહીં, કારણ કે મારે એ વેપારની વસ્તુ નથી. તું બતાય તો ખરા વેપારની હોય કે તું ભલે ના વેપાર કરે, મારે ખરીદવું કે ના ખરીદવું એવું નક્કી કરે ને. અરે મેડમ, જે ધંધાની વસ્તુ નથી, ધંધો નથી, એ તમે જોઈને શું કરશો? ના, જે વેચવાની વસ્તુ છે એ જોઈને તો તમે લેતા નથી તો કરવાનું શું? ઓ ભાઈ, તાર નહીં વેચવું ને? ના, મારે ખરીદવું નહીં. હા, પણ આ જોવાના પૈસા થોડી છે, તો જોવા તો દે. લે તમે તો જીવ લઈ લીધો. લ્યો જોઈ લો, શું જોયું છે જોઈ લો. આમાં તો હાડીઓ છે. હાડીઓ જ છે મેડમ, બીજું કશું જ નથી. એ તમે અહીં લગાવશો તો એ તમારા કશા કોમની નથી, કારણ કે આ વેચવાની છે જ નહીં. હાડીઓ તો હારી છે, પણ આટલી બધી હાડીઓ છે. અચ્છા, એટલે તું પેલો લોન્ડ્રી વાળો છું. અરે મેડમ, હું લોન્ડ્રી વાળો નથી અને કશું જ નથી. આ હાડીઓ છે પણ એ ઓર્ડરની હાડીઓ છે. ઓર્ડરની છે? હા. કોનો ઓર્ડર છે? અરે કોનો બધું તમે જોઈને શું કરશો? હવે તમે રતનપુર તો જોઈ છે ને, અમદાવાદ, એમાં ગરવી ગુજરાત સાડી, સિલ્ક સાડી સેન્ટર છે, જોયું? અમે ત્યાંથી જ લઈએ છીએ. હા, એ બહુ ફેમસ છે. અને એમના શેઠ છે રમણીકભાઈ. હા. હે, અને એમની દીકરીના મેરેજ છે પરમદાડે, અને એમના ઓર્ડર, એમની દીકરીઓ માટેનો ઓર્ડર છે આ. મતલબ ગરવી ગુજરાત જે દુકાન છે એમના સોડીની હાડીઓ તું લઈને જાય છે? આમાં એવું છે કે આ હું એમની તો ખુદની એ દુકાન છે. હા, પણ મારી પાસે માલ જ એવો હોય છે કે જે ક્રીમ પબ્લિક માટે રાખતો હોઉં છું ઓલવેઝ, કે જેને આ કહેવાય બધા સિંગલ પીસ આવે, 2 પીસ આવે, અને બીજી 5-6 કોપીઓ ના નીકળે. એટલે આ જે ઇમ્પોર્ટેડ લોકો છે, જે પૈસાદાર છે, જે એવા લોકોના માટેનો આખો માલ છે આ. અને આ બધો ઓન કોલ બિઝનેસ છે, ખાલી માત્ર મારે ડિલિવરી કરવા જવાની હોય મારી જગ્યાએથી. અને મેડમ, આમાં જે સાડીઓ છે ને, એમાં સાડીઓની પ્રાઇસ જ શરૂઆત 15,000 થી 18,000 રૂપિયાથી ચાલુ થાય છે. એટલે આ છે ને ઓર્ડિનરી લોકો માટેનો માલ ન હોય મેડમ. અલા, તો તું મને હું કે ભિખારી સમજુ છું? અરે ના મેડમ, મેં તમને ક્યાં ભિખારી કીધા છે? અચ્છા, તમને બધી પસંદ આવી જાય ને તો એમાંથી એકે હાડી મારે તમને હલાય એમ જ નથી, તો પછી તમે શું કરવા જીદ પકડો છો એમ? બધી નહીં જોઈતી મારે. તું મને એક હાડી હાલ, મને આ ગમી ગઈ છે. બોલ, કેટલા પૈસા થાય ઓના? પૈસાની પ્રશ્ન જ ઊભી નથી થતો, પૈસાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. હું રમણીકભાઈને ત્યાં શું આલી છે એમ? તું બીજી હાડી હાલ દેજે. યસ, હું એક કામ કરું છું, હું તમને છે ને સાંજે આવી સેમ ટુ સેમ આવી જ જોઈએ છે ને, હા. સાંજે હું તમને સેમ ટુ સેમ સાડી આપી દઉં. તો સાંજે એ સેમ ટુ સેમ સાડી તું રમણીકભાઈ હાલ દેજે. આ હાડી અબ્બી હાલ મને હાલ દે તું. અરે 2 મિનિટ, તમારે સાડી જ જોઈએ છે, તમે રાખી લો. પણ હું પેલા મારું જે ત્યાં કંપની છે એમાં હું એક વખત તપાસ કરી લઉં કે આવી સેમ ટુ સેમ છે કે નહીં. 2 મિનિટ. હા ગોરધન, આપણે પેલી એક ટ્રિપલ કલરવાળી મલ્ટી કલરની એક પેલી કોમ્બો એક સાડી છે, ખબર છે? ઉપર બોર્ડર છે ફૂલોવાળી. હા હા, પેલા રમણીકભાઈ માટે હમણાં લીધી સિંગલ પીસ. એ મને તત્કાલ જોઈશે. મળી જશે ને? પણ જલ્દી ડિલિવર કર, કારણ કે મારે એને છે ને એટલે લગભગ 5-6 વાગે તો એમને ત્યાં ડિલિવર કરવાની છે. સાંજે સંધ્યા કાર્યક્રમ છે, એટલે સંગીત સંધ્યાનો. હા, ફટાફટ કર હેડ. હા, લો, તમે ભાગ્યશાળી નીકળ્યા, તમારું કામ થઈ ગયું, મને મળી જશે. તમે આ રાખો. કેટલાની? આમ તો 17,000ની છે. બસ
18 આલું છું. અભી હાલ જ આલ દો ને તને. લાય તારો ફોન. આવી ગયા. આવી ગયા ને? ચલો તો હું અને રજા. હવે બીજી સાડીઓ વાડીઓ આવે તો પાછું કહેજે મને. ના ના એકચ્યુઅલી આ મારો રેગ્યુલર વેપારનો ધંધો નથી. હું તો બધા આમ કોલિંગથી જ અમે સીધા હા તો ઓર્ડર કોલિંગ થી કહેજે, વોટ્સઅપમાં મોકલજે, મને ગમશે તો લઈ. કશો વાંધો નહીં, હું તમને જાણ કરી દઈશ. ચલો પાપીડાલી પાપડાલી હા ગોરધન. પાપીડાલી પાપડાલી લ્યો આ વખતે પાપડ લાવ્યો છું 4 મરી વાળા. 4 મરી વાળા પણ તમે નહોતું કીધું મોસા થાય છે. હા એટલે આ પાપડ તમારે કોમના નહીં, કારણ કે તમને પછી બહુ બધી જગ્યાએ મશા ફૂટે છે. આ શું લાવ્યો? અરે રવા દો, એ તમારે કોમનું નહીં. અલ્યા ભાઈ મેલી સાડીઓ? હા ગોરધન. પાપીડાલી પાપડ પાપડ હા આવી દીધું ભાઈ. આયો ભાઈ આયો. કેવું થયું પછી માફક આવ્યો ધંધો પાપડનો? તો આ પાપડનો ધંધો તો એટલી હદ સુધી જોમી જશે ને કે માર્કેટમાં આ પાપડ જમાવટનું તો નોમ થઈ ગયું છે. તને સાચું નહીં લાગે? બાકી 2-4 ઘેરથી તો મોંઘો આવી ગયો. શું વાત કરસ? આ તો મને એમ થયું કે હારો આ ધંધો થોડો વહેલો ચાલુ કર્યો હોત તો અત્યારે તો હું સજોડે પાપડ ના વેચતો હોય. સાચી વાત તારી હો. તારે યાર મચે હેડ જવું તાણે. અચ્છા પેલી પછી જોજે તિરાડ બોકડાની પૂરતો રહેજે. અલ્યા ભાઈ પંચાયત વાળાને કહી અને બોકડો જ બદલાઈ નાખું છું કકરાટ થાય. હા તારથી તો બદલાય એમ નથી. બરાબર છે. મારો દિયોર કમાયો તો લાગે છે પણ હજુ એટલું આમ શરીર ઉપર કમાણી દેખાતી નહીં. આપણે ધંધો પાપડનો જ કરવાનો છે, પાકા પાય, પણ ઉતાવળ ના થાય. હજુ જોઈએ જરીક સપટી કમાવા દો પછી. આ હારું મને મનોમન એમ થતું હતું કે મારે કોઈ ધંધા પર લેણ દેણ નથી, પણ દિયોર લેણ દેણ તો બંને ધંધો પર નીકળી. પાપડમાંય નીકળી ને હાડીઓમાંય નીકળી. ચાલે છે ને ધમધુકારીને. હવે તમને એમ થશે કે 2 ધંધા પર ચમની લેણ દેણ. આ પાપડનો 4 પકડ પડીકો તો એમને એમ પડ્યો છે, પણ તમને ખબર નહીં આ પાપડનો પડીકો તો મારે હોને મઢાવવાનો છે. કારણ કે આ છે તો પેલો ધંધો છે. આ જુઓ, આ 4 પાપડનો પડીકોથી તો આ ખાલી ના થઈ જાય આખી નાખી. ઓને શું કહેવાય? ઇનડાયરેક્ટ પબ્લિસિટી. હા, ના તો પેપરમાં છપાવવું પડે, ના ટેલિવિઝનમાં જાહેરાત આલવી પડે, અને ના તો રેડિયામાં સમાચારમાં બોલાવવું પડે. થઈ ગઈ ને ઓટોમેટિક. અને સાચું કહું, મોહન કાકાને તોથી હાડીઓ લાયેલો એનું બિલ કેટલું હતું? 8,000 રૂપિયા. અને કોથરી ખાલી કરીને હાડીઓની અને કેટલા કમાયો ખબર? એ બિલ ચૂકતે કરતા 1.5 લાખ રૂપિયા. તણહીની હાડીઓ 15,000-20,000 માં આલી પાડી. જય માતાજી. મજામાં પૂરા? બસ મજામાં ભાઈ. આપણે પાપડનો ધંધો કઈ માફક ના આવ્યો એવું છે એમ? ના રે, એવું કોણે કીધું તને? તો ટેક્સી લાવ્યો ટેક્સી આપણા માટે લાવે એટલે સમજ ના પડી. ભાડું એમાં એવું છે હા
મારી પાપડની ફેક્ટરીથી ગોડાઉન સુધી લાવવા માટે આ ગાડી વપરાય છે અને મારા ગોડાઉનથી લઈ અને સમગ્ર ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે રિક્ષાઓ રાખેલી છે. શું વાત કરસ? હા ધંધો આટલો બધો જમી ગયો તારો? હતી. એટલે ચાણે તારી ફેક્ટરી ત્યાં બનાવી, ચાણે ગોડાઉન બનાવ. આ તારી ફેક્ટરી તો મેં જોઈ નહીં. ચમ આ ગોમને તારે ઉત્તરસંડા બનાવી નાખવું છે? જો ઉત્તરસંડામાં જઈને ઘેર ઘેર લોક પાપડ લઈને બાયણે બેસી ગયું છે. આ હું ફેક્ટરી તમને લોકોને બતાવું એટલે તમે પાછા મારા વાદે વર્ગો અને તમે ખોલો એટલે મારો ધંધો તો સપાશે જ. આ બધો ધંધો સિક્રેટલી કરાય ભૂરા, સિક્રેટલી, સાયલન્ટ. કોઈને ખબર ન પડવી જોઈએ કે ધંધો થઈ રહ્યો છે, એનો વેપાર સારો થઈ રહ્યો છે. થાય છે, માતાજીની દયા છે, મહેનત કરું છું. સારું તો પૂરા હું જાઉં. હા હા, ખરે મારે પાછું શું ગોડાઉનમાં બી ધ્યાન રાખવું પડે. ટાઈમ નહીં હોય ને તાર જો. ના હોય ભાઈ, દોડા દોડ. અચ્છા બોકડો પછી આ પેલા પંચાયતે બદલ્યું નહીં? ભાઈ જ્યો તો પણ પંચાયત વાળા કે ગ્રાન્ટ નહીં આવી. એ ગ્રાન્ટની રાહ જોઈને બેસી રહ્યા. અચ્છા હા બર ગ્રાન્ટ ના આવે ને હા. તો મને જરા કહેજે, હું તને મારા તરફથી નખાયેલે એ પણ સ્ટીલનો. હા ને? મારો દિયોર આ તો જબરજસ્ત જામી ગયો. ફેક્ટરીઓ અને ગોડાઉનનો માલિક થઈ ગયો. અત્યાર સુધી તો હું ખોટું વિચારતો હતો કે ઉતાવળ ના થાય, ઉતાવળ ના થાય. દિયોર ઉતાવળ કરવા જેવી હતી. તો ઉતાવળ કરી હોત તો એની ગાડી જોડે મારી ગાડી પડી હોત ને. હવે રાના જવાય ભાઈ, હવે કોમે લાગવું પડે. હવે બોકડા પંચાયત વાળાને દિયોર બનાવવા હોય તો બનાવે, મેળવા હોય તો મેલે. મારે મારું કામ કરવું પડશે ભાઈ. એ પાપડ લઈ લે પાપડ, એ પાપડ લઈ લે પાપડ. એ મઠના પાપડ, લસણા પાપડ, અડદના પાપડ, બધા પાપડ મળશે ભાઈ. નાના પાપડ, મોટા પાપડ, જાડા પાપડ, પાતળા પાપડ લઈ લો પાપડ. પાપડ લો પાપડ. હા 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 મેડમ, આપણી કંપની એક નંબરના પાપડ બનાવે છે. અડદના પાપડ, મઠના પાપડ, લઠના પાપડ, બધી જ જાતના પાપડ મળશે. નાનો પેકેટ, મોટો પેકેટ, જાડા પાપડ, પાતળા પાપડ, બધા જ પાપડ જોરદાર એક નંબર છે. તોડીને જો. અરે ના ના, તો તોડવાનું શું કરવા? અરે સારો જ આ નહીં દેખાતા, બહારથી ઉપરથી તો દેખાય છે. ઉપરથી તો બધું સારું હોય, એમ થોડી તરજોડથી લઈ લેવાનું હોય. આ તો હું ખોલું, શેકું ને પછી ખાઈને જોઉં તાણે ખબર પડે ને. આવા તો કેટલાય પેકેટ પડ્યા છે મારા ઘરમાં. અરે પણ ઉપર જો તમે ત્યારથી બનાવી છે ને ત્યારથી તારીખ હોત મારેલી છે એટલે તાજા જ હું છે. એકલી નહીં ખાઉં, તારા માટે હું શેકી દઈ. આ તું ચારનો બરાડા પાડે છે તો તું ભૂખ્યો થયો હશે ને, શેકી દઉં. અરે ભૂખ તો લાગે પણ હવે ઘોડો ઘાસથી દોસ્તી કરે ખાઈશું એટલે મારું કોઈ વાંધો નહીં, ઘાસ તાર જોડે જ રાખ, માર નહીં જોઈતા આવા તારા પાપડ. તારા મોઢા જેવા પાપડ હશે, દેખાય જ છે. હેડથી પકડ, હેડ. તાર જેવા ખરેખર નહીં જોઈતા? નહીં જોતા, તું હેડથી પકડ ને ભાઈ. હા ભાઈ પાપડ. ये पापड़ आए पापड़. એટલે પૂરા હા. તું એ ઉત્તરસંડામાં શું કરું છું? કયું ઉત્તરસંડા? અને આ જીતું આપણું ગામ છે. આ ચોતરો જો, આ બોકડો જો, આ ઝાડ જો, આપણું જ ગામ છે. હા હા, હું એ બધું જોઈ જાળવીને જ આવ્યો છું કે આપણું જ ગોમ છે, ઝાડ છે, બોકડો છે, તે બધું જ બરાબર. પણ આ તો તેને પેલી પાપડ બૂમ પાડી ને એટલે મને હારું એમ થઈ ગયું કે ઉત્તરસંડામાં તો ચોક નથી આવી ગયો. ઊભો થા, ઊભો થા, ઊભો થા. મારથી ના બે હે એટલે આ બધું પાપડનું ચાલુ કર્યું એમ ને? વાહ 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 વાહ, નપાવટ પાપડ. વાહ, અને મારું જમાવટ પાપડ. હા 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 હા, નપાવટ જમાવટ આમ નોમ મેચ થાય છે. એટલે આ તો કોથળીનો કલર બલર આ તે ક્વોલિટી શ્વોલિટી બધું સેમ ટુ સેમ મારા જેવું જ ત્યાં તો કર્યું યાર. ના ના બેટા કર્યું એનો મને બહુ આનંદ છે, ઈર્ષા નથી. જો કીડીને કણ ના હાથીને મણ ભગવાન આલે. અને હું તો કહું તારું એટલું બધું ચાલે કે તું સુખી થાય ભાઈ. આપણને કોઈ ઈર્ષા બિરસા નહીં. આ લે ઉત્તરસંડામાં બહી તેની ફેક્ટરીઓ પાપડની છે
તો દિયોર બધોની ધમધોકર ચાલે છે કે નહીં ચાલતી? અને ચાલે જ ભાઈ. હા, મહેનત કરવી પડે. અચ્છા, તારું ચમનું છે, કેવું ચાલે છે પાપડનું? સાચું કહું જીતું, હા, દિયોર નહીં ચાલતું. નહીં ચાલે. ચમ? ચમ એટલે આમાં મૂળ શું છે, પ્રાથમિક જે શિક્ષણ છે ને એમાં તારે અભાવ છે. એટલે કે જે ધંધો શરૂઆતમાં કરીએ ને એમાં બધા સ્ટેપ વાઇઝ જવાનું હોય. એમાં પહેલું સ્ટેપ છે કે તમે વેચવા માટે કેવી રીતે બૂમ પાડો છો. અલ્યા ભાઈ, આ બૂમો પાડી પાડી તો ઘોઘરો ગઈ ગયો. એક વખત પાડ, ચમની પાડવાની હું બતાવું. પાડ. હું કેવી રીતે પાડું છું? પાપડ આય, પાપડ પાપડ આવે, પાપડ આય. ઝાપટ મારતો હોય ને એમ લાગે છે, પાપડ વેચતો હોય એમ નહીં લાગતું. અને એવી બૂમ લાવવા માટે, એવું મીઠું ગળું લાવવા માટે તારે રોજ છે ને હોંચ પડે એક ઘીની વાટકી પીવી પડશે. અને અઠવાડિયા પછી તારું ઘરું થોડું ગહન રાગે આવશે અને પછી એનો રાગ આવશે આખો સરસ મજાનો. પાપડાલી પાપડ. આ ઘીની અસર છે. એવું ઘી ખાવું પડશે ને ઘી તો પીવું જ પડશે, નહીં તો તારો મેર નહીં ખાય. ખાધા ભાઈ તો ખાધેમ તો રહેવાનું જ નહીં, પીવું પડશે, પીવું. હા, પણ મને એનો જવાબ આવે કે તું આટલો બીજી માણસ થઈને તું અહીં શું કરસ? સાચું કહું ને ભૂરા, હા, તો આ પૈસા, જાહો જલાલી, બંગલા, આ ધંધા, પાપડના ધંધા, આ તે બધું છે ને હવે મારા માટે બધું આમ કોમન થઈ ગયું છે. કારણ કે બધા મોણો હવે કોમ કરે છે ને મારે તો ખાલી ઓટા ફેરાના આશીર્વાદ છે. એટલે મને આમ બોર થઈ ગયો તો જીવનથી. પણ ગઈકાલે રાત્રે હું જ્યારે આમ સૂઈ ગયો ને અને મને યાદ આવ્યું, હા, એ ઝાડ ને છે બોકડો, અને બોકડા પર તિરાડ, અને તિરાડ પર બેઠેલો ભૂરો, એની બાજુમાં બેઠેલો હું. આ સાલું કહું ને તો આ બધું આ બાળપણ છે ને વિસરાઈ ગયું તું મારથી, વિસરાઈ. બરોબર. એટલે આવીને બેઠો. એટલે તને ગામની યાદ આવી એટલે તું આવ્યો. હા, ગોમની યાદ આવી પૂરા, ગોમની યાદ આવી. તો શેમાં આવ્યો તું? એટલે કાર બદલી નાખી? ફેમિલી કાર. હવે શું છે, ફેમિલી થઈ ગયું ને મારે. હું એકલો હતો પહેલો. એટલે લગ્ન થઈ ગયું? લગ્ન થઈ ગયું. તમને બોલાયો જ નહીં? અરે એમાં મારે તને બોલાવવાનો જ હતો પૈસા. પણ એમાં કેવું છે કે હમણાં થોડુંક લિમિટેડ અને આમ કહેવાય ને કે ટૂંકમાં પતાવ્યું છે કે કન્યા અમેરિકાની છે અને આવી હતી અઠવાડિયું 10 દાડા માટે. એટલે લગ્ન થઈ ગયું, હવે જતી રહી છે. હવે ધામધૂમ કરવાની ભૂરા, આટલું કમાયા પછી વાપરીએ ના તારને શું મતલબ? ધામધૂમ તો કરવાની જ છે. પણ એ ડિસેમ્બરમાં આવે ને એટલે રિસેપ્શન મોટા પાયે ગોઠવવું છે. એટલે હારો આ તારો પાપડનો ધંધો તને હદી ગયો એવું કહેવાય. હો, અરે ભૂરા, પાપડનો ધંધો તો છે જ અને રહેવાનો જ છે. અને તને એમ હોય કે આ પાપડના ધંધાથી બધી જાહો જલાલી છે તો તું ખોટો છું. બીજું બીજું શું છે પાછું? ઓર્ગેનિક મિલ્ક. ઓર્ગેનિક મિલ્ક? હા, એટલે એ સમજણ ના પડી એ શું છે? એ એકચ્યુઅલી ગુજરાતમાં એનું પ્રત્યાર્પણ થયું જ નથી. એનું કારણ છે કે આ એક અમેરિકાથી આવેલો વિચાર છે, ઓર્ગેનિક મિલ્ક. એટલે એમાં એવું કરવાનું કે જેવું વાસેડું જન્મે ને એવું એને ઉઠાઈ લેવાનું અને પહેલા જ દિવસથી એને ઓર્ગેનિક ખોરાક આપવાનો. જેવું કે ઘઉં હોય અથવા તો ખાવા પીવા જે કંઈ એને આપતા હોય એ બધું ઓર્ગેનિક હોવું જોઈએ. એટલે જે મોટું થઈને પછી જે દૂધ આલે એ કેવું હોય? ઓર્ગેનિક. સમજ્યો ને? હા. અને આ જે ઓર્ગેનિક મિલ્ક છે મારી કંપનીનું, એ તો ઇન્ડિયામાં તને ક્યાંય જોવા જ નહીં મળે, પીવા પણ નહીં મળે. પણ એ બધું છે ને બધું આઉટ ઓફ ઇન્ડિયા સપ્લાય થાય છે. તને ખબર ના આવે તો કહી દઉં કે સવારમાં જે 7 વાગ્યાની ફ્લાઇટ જાય છે ને અમેરિકા તરફ, એમાં બધું જ ઓર્ગેનિક મિલ્ક મારી કંપનીનું જાય છે. વાહ મારું બધું. હા, ધંધો જમાયો તે બરોબર. સારું, ચયા ધંધામાં તન મારી લીધો તે. મારવો પડે પૂરા. પણ તું તારે છે ને આ પાપડ નપાવટ પાપડનું તું ચાલુ રાખ. આમાં જો કોઈ પણ ધંધો નાનો નથી હોતો, ધીરે ધીરે એમાંથી મોટું થવાય. બસ તું તારે મેં કીધું એમ ઘી પીવાનું રાખજે, જેથી તારો સૂરમો લાગે. હા ને? અને આ બધું તિરાડો બિરાડો જોતો રહેજે પાછો. હું બહુ આવતો જતો નથી એટલે યાર. ચે બાય મળીએ દોસ્ત. મારો દિયોર ચા પાપડ અને ચા પેલો શું મિલ્ક, ઓર્ગેનિક મિલ્ક, ત્યાંથી ચા પહોંચ્યો. અરે હવે તો એનું મિલ્ક અમેરિકા જાય છે ફ્લાઇટમાં. એ ધંધો જ થાય ભાઈ.
પાપડ તો સમજે તો ચાલુ રહે, વાત સાચી છે નહીં. હેડો. જોરદાર ફેમિલી કાર. હર ભૂરા મને એમ થાય છે ને કે મારી કંપનીમાં આ કંપનીના 4-5 બોકડા નખાઈ દઉં. કેટલા મજબૂત છે, કેટલા વર્ષોથી ટકી રહ્યા છે, દિયોર તિરાડ પડે છે પણ મજક નથી હાલતા. બોલ. બરોબર. પછી કેટલા આવ્યું પાપડના ધંધાનું? બંધ કરી દીધું. હે એટલે પાપડનો ધંધો બંધ કરી દીધો તો ઓર્ગેનિકનું ચાલુ કર્યું? હા. અચ્છા અચ્છા. ના કરાય પણ પૂરા ઓર્ગેનિકની આજકાલ ડિમાન્ડ છે. તું ડિમાન્ડ તો જો. આપણે ત્યાં બધું આયોજન ચમનું ગોઠવ્યું છે એ તો કે. ત્યાં કહ્યું તું એવું, હા તાજો જન્મેલો વાસળો ઉઠાવવાનો. બરોબર, હા મેં ઉઠાવ્યું વાસળું. બરાબર. પહેલે ત્યારથી ઓર્ગેનિક ખાવાનું ચાલુ કરી દીધું. વાહ. મગ પછી ઘઉં આ બધું જ ઓર્ગેનિક ખવડાવ્યું. તું તો બરાબર જ રસ્તે છું, એકદમ આયોજન બદ્ધ જ જઈ રહ્યું છું. આમાં તારે કેમનું શું ભૂલ ક્યાં પડે છે? અલ્યા ભાઈ ભૂલ એવી છે કે એટલું બધું ખાઈ ગયો અને હજુ આવડો જ થયો હશે દિયર. અલ્યા ભૂરા, ધીરજનો ફળ મીઠો એવું નહીં કીધું? આજે આવડો છે કાલે આવડો થઈ જ જવાનો છે. અલ્યા પણ ચાણે આવડો થશે, ચાણે દૂધ અમેરિકા જશે, ચાણે એવા છે ને ચારે દૂધ હાલશે. અત્યારે તો મારું કશું એમાં ને એમાં તો મારું બધું ભેલાઈ ગયું, ઘર વેચી ખાધું ને ભાડે રહેવા ગયો દિયર. એટલે ભૂરા આટલી હદ સુધી વાત જતી રહી છે? અરે બહુ ખાઈ ગયો. અચ્છા અચ્છા. મને એમ કે છે તું વાહડો કેટલો લાવ્યો? 8. લ્યો, ભૂલ જ આવી કરી તે. શરૂઆત એક વાસણથી કરાય. આજે એક છે એ મોટું થઈને 2 થશે, 2 નો 4, 4 નો 8, 8 નો 10 થશે. પછી તો જે વાહડો આવવાનો છે બધો ઓર્ગેનિક જ આવવાનો તો પૂરા. આ ભૂલ તો તે કરી યાર. ભાઈ ભૂલ કરી પણ હવે એની રાહ જોવા એવી રહી નહીં. કારણ કે હવે સાચું કહું, ઓર્ગેનિક તો શું આ સાદું ઘા ખવડાવવાના પૈસા નહીં રહ્યા માજુ. હવે આમાં તો હું તો તને શું મદદ કરી શકું, પણ હવે શું વિચાર્યું છે? હવે કોઈ ધંધા વિશે વિચાર્યું છે તે? 4 જણને બોલાયા છે વેપારીઓ ચલ. વેચવા હાથે. બે તો આવીને ગયા અને એકાદ આવ્યો છે. ના ના બરાબર છે પૂરા. એ પહેલું કરવું પડે. ઘર જીવ છે. હવે તારે ખાવાનો ફોફો પડે એના કરતાં આ 4 વાહડો વેચીને તું સેટિંગ માર લે તારું. ઉપર ઘરા ગયા છે. જા. ઉપર છે ભાઈ. હા હા હા. નહીં તો ભાડે ઘરે જશે. ઉપર. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મને કેમનો સમજાવું કે 1-2 મહિના પહેલો જ હું જયો છું બહાર રહેવા બીજા ગામડે, અને 1 મહિના પહેલો જ મેં એને ખુરજલી આલી હતી ઓર્ગેનિક મિલ્કની. તો એ ડફોરને એટલી ખબર ના પડી કે 1 મહિનામાં વાસળું તાજું આવ્યા પછી મોટું ચાણે થયું, એને ચાણે મેં દોયું ને એનું દૂધ ચાણે અમેરિકા ઓર્ગેનિક મિલ્ક જ્યું. આવા અકલ મઠા પડ્યા છે બોલો દુનિયામાં. એટલે કેનારાએ કીધું નથી કે નકલ કરવામાં અક્કલ કોઈ વાપરતું નથી. એટલે અક્કલ વાપરજો, નકલ ના કરતા પોતાનું મન કે એમ કરજો. ઓની જેમ ના કરતા કે પટાક કરીને 8 વાહડો ઉઠાઈ લેશો. અને બીજી વાત, આ ગાડી આપણી પોતાની જ છે. આપણે ધંધો માતાજીની દયાથી ટમરું ચાલે જ છે. અને બીજું કે નાનું હરખું ઘરે આપણે લઈ લીધું છે અને 2 જગ્યાએ વાતો આવી છે. એટલે ટૂંકમાં લગ્નની શેણાએ વાગવાની જ છે આપણી. એટલે કહેવાય ટમરું જીવન જઈ રહ્યું છે. એટલે ધીરજના ફળ મીઠા. એટલે ધંધાની રીતે કરવાનું. કોઈ આ ભૂરાની જેમ વાદે નહીં સડવાનું. એ મારી વાદે સડ્યો એમ એની ગાડી ઠોકાઈ જઈ. તમારી ચોય ઠોકાય ના એનું ધ્યાન રાખજો. હેડો તાન હું જાઉં, મારે કન્યા જોવા જવાનું છે.